નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાત સરકારે અત્યાર સુધીની સૌથી મોટું 4,08,053 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે। ખેડૂતો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પૂર અને માવઠાથી પ્રભાવિત 33 લાખ ખેડૂતો માટે 11,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે 3 લાખ સુધી 0% વ્યાજ એટલે કે મુક્ત ધારણની વ્યવસ્થા કરવામાં આવી છે। શિક્ષણ અને મહિલા વિકાસ ક્ષેત્રે નમો લક્ષ્મી યોજના માટે 1,250 કરોડ અને નમો સરસ્વતી યોજના માટે 250 કરોડ ફાળવવામાં આવી છે। લખપતિ દીદી યોજના દ્વારા સખી મંડળીઓને મજબૂત કરવામાં આવશે। આરોગ્ય માટે સુરત અને અમદાવાદમાં 500 કરોડ ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં યોજનાઓ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અમદાવાદ અને સુરતને જોડતી રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે RRTS સ્થાપવા ઉપરાંત 25 GIDCને સ્માર્ટ GIDCમાં ફેરવવાની યોજના અમલી કરવામાં આવી છે। તો ગાંધીનગર અને GIFT એટલે કે ગિફ્ટ સિટીને વર્લ્ડ ક્લાસ IT હબ બનાવવા પણ યોજના છે। વાહન વ્યવહારમાં એક્સપ્રેસ વે માટે 3,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। તો જ્યારે બિલીમોરા વાંસદા સ્પા હાઈ સ્પીડ કોરિડોર માટે 50 કરોડ ફાળવવામાં છે અને પ્રવાસન ક્ષેત્રે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। સોમનાથને ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકાસવામાં અંબાજી રોપવે માટે 613 કરોડ ફાળવવા અને વેટ ઇન ગુજરાત અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। રમતગમત માટે અમદાવાદને ઓલિમ્પિક 2036 માટે ઓલિમ્પિક રેડી બનાવવાના 1,278 કરોડ ફાળવ્યા છે। ગ્રીન એનર્જી માટે સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ માટે 278 કરોડ ફાળવ્યા છે। આર્થિક મજબૂતી દર્શાવતા ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં 37,803 કરોડ એટલે કે 10.2%નો વધારો થયો છે અને રાજ્ય પાસે 25,587 કરોડનો મહેસૂલી પુરાંત છે। ગ્રોથ હબ્સ રાજ્યના વિવિધ ભાગોમાં વિકાસવામાં આવશે અને મુખ્ય ઉદ્દેશ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ભાર મૂકવાનો છે।